તો દહેગામમાં ડ્રગ્સ ફેક્ટરી મામલે મોટો ખુલાસો। જયેશ પંચાલ અને સંજય પંચાલની હતી જગ્યા। 2 થી 3 ભાગીદારો જગ્યા ભાડે લઈ ચલાવતા હતા ફેક્ટરી। 3 વર્ષથી ભાડે લીધી હતી ફેક્ટરી માટેની જગ્યા। ભરત જાડેજાએ ભાડે રાખવા કર્યા હતા કરાર। દર મહિને 1,30,000 ભાડું ચૂકવતો હતો। સમાચારમાં આગળ વાત કરીએ દ્વારકાની। નશાના કારોબારનો સનસનીખેજ ખુલાસો થયો છે। નશાકારક કેપ્સ્યુલના કારોબારનો પર્દાફાશ થયો છે। એનઆરએક્સ, અલ્પ્રાઝોલમ અને અલ્પરાડોમના નશા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો। ખંભાળિયામાં 500 નંગ કેપ્સ્યુલ મળી આવી છે। ઇરફાન નામના શખ્સ પાસેથી આ નશાની કેપ્સ્યુલ મળી છે। સપ્લાયર વિજય ગોંડલિયાની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો કબૂતરબાજી કેસમાં વોન્ટેડ આરોપીઓ માટે ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। સ્ટેટ મોનિટરિંગ સેલે 6 વોન્ટેડને પકડવા માટે ઇનામ જાહેર કર્યું છે। વોન્ટેડ આરોપીને પકડવા 25,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું। ઘણા સમયથી એજન્ટો ફરાર, માહિતી આપનારને ઇનામની જાહેરાત કરાઈ। આરોપી એજન્ટ ઝાકિર શેખ, પંકજ પટેલ, અમનદીપ સિંહ, રજની પટેલ, રાકેશ રાય, બિપિન દરજી વોન્ટેડ હતા। ત્યારે સોલા હાઈકોર્ટે પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર વિદેશ મોકલવાના બહાને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઈ હતી। સમાચારમાં આગળ વાત પાટણની। પાટણમાં રખડતા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે। આધેડનો ભોગ લેવાયો છે। હારીજમાં રખડતા ઢોરની અડફેટે આધેડનું મોત નીપજ્યું। રાત્રિ સમયે જમીન ચાલવા નીકળ્યો હતો આધેડ, ત્યારે ઘાયલ રજનીકાંત કોટક નામના આધેડને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું। હારીજના અંબેશ્વર સોસાયટીમાં રહેતા હતા મૃતક। બનાવ બાદ સ્થાનિકોમાં રોષ છે। રખડતા ઢોર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે। આ રીતે હારીજ નગરમાં રખડતા ઢોરનો ખૂબ જ ત્રાસ છે। જો આવી રીતે નહીં કરે તો અવારનવાર પણ ભૂતકાળમાં પણ આવા પ્રસંગો બનેલા છે અને નવેસર હજુ પણ ઘણા પ્રસંગો બનવાના ખૂબ જ ચાન્સ છે। તો આ બાબતે હારીજ નગર પંચાયતે તાકીદે પગલાં લેવા જોઈએ। તો બીજી તરફ જૂનાગઢમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। રખડતા ઢોરના હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો। શિંગડા ભરાવી રાહદારીને રોડ પર પટકવામાં આવ્યું। ઢોરે રાહદારીને પગથી ખૂંદી નાખ્યો। શહેરના રહેવાસી સંજયભાઈ મકવાણા ખાડિયા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક રખડતા ઢોરે તેમની પર હુમલો કર્યો। પહેલા શિંગડા ભરાવી સંજયભાઈને રોડ પર પટકી દીધા હતા અને બાદમાં 1 મિનિટ સુધી પગથી ઢોરે સંજયભાઈને ખૂંદી નાખ્યા હતા। આ સમયે આસપાસના લોકોએ તેમને છોડાવવા ભારે પ્રયાસો કર્યા, પરંતુ વિફરેલા ઢોર તેમને પગથી ખૂંદતો રહ્યો। આ આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। અન્ય સમાચાર દાહોદથી। દાહોદના કંબોઈ ગામમાં ભૂંડનો ત્રાસ વધી રહ્યો છે। ખેતરમાં કામ કરી રહેલા લોકો પર ભૂંડનો હુમલો। સવારે ખેતી કામ કરતા 6 લોકો પર ભૂંડે હુમલો કર્યો, તો ભૂંડે ખેડૂતોના હાથ પગ પર બચકા ભર્યા। હાલ ઘાયલોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ભૂંડના ત્રાસથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્રાસના નિરાકરણની માંગ કરી રહ્યા છે। તપાસ કરી તો બધાને વધારેમાં વધારે જે નુકસાન થયેલું છે નુરસિંહ દીતા અને શમસુ માનસિંહ ભાભોર, એમને વધારે નુકસાન થયેલું છે અને જંગલ ખાતાને જાણ કરી કે હવે આને ગમે તે ઇલાજ કરો। સવારમાં આવ્યું તળકો ટીપકાવાળો, તકનો હુમલો કર્યો, પછી પાડી દીધા। પછી ઘરે અંગનામાં કરતા હતા ને અચાનક આવી ગયું ખેતરમાં, પછી ડાયરેક્ટ હુમલો જ કર્યો। તો ગીર સોમનાથના મંડોર ગામમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। 55 વર્ષીય આધેડ પર દીપડાએ હુમલો કર્યો। દીપડાના હુમલામાં આધેડ ઘાયલ થયા છે, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। દીપડાના હુમલાથી ગામમાં ભારે દહેશત। ખેડૂતોને ખેતરમાં કામ કરવું પણ હવે મુશ્કેલ બન્યું છે। વન વિભાગે તાકીદે દીપડાને પકડે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। તો જે પ્રકારથી 4 પગનો આતંક જોવા મળી રહ્યો છે, 4 અલગ અલગ દ્રશ્યો પાટણ, જૂનાગઢ, દાહોદ અને ગીર સોમનાથથી જોવા મળી રહ્યા છે। સતત
આતંક જોવા મળી રહ્યો છે। 4 પગવાળા પશુઓનો ક્યાંક રખડતા ઢોરનો આતંક છે, તો બીજી તરફ ક્યાંક દીપડાનો ભય જોવા મળી રહ્યો છે। ભૂંડ દ્વારા પણ ખેડૂતો પર હુમલો કરવામાં આવ્યો। રખડતા ઢોરના હુમલાના જે કિસ્સા છે તે સતત વધી રહ્યા છે। બીજી તરફ 6 લોકો જે છે દાહોદમાં તેમના પર ભૂંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો, બચકા ભરવામાં આવ્યા, તો બીજી તરફ દીપડાએ પણ હુમલો કર્યો। રાજ્યમાં જે પ્રકારથી પશુઓનો આતંક વધી રહ્યો છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગીર સોમનાથના ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘડાયો છે ઘાટ। 2 મહિના પહેલા વાવેલા ઘઉંના પાકમાં સુકારો આવતા અનેક ખેડૂતોને ઘઉં ઉડી ગઈ છે। સામાન્ય રીતે ઘઉંનો પાક તૈયાર થવામાં ઓછામાં ઓછા 90 દિવસનો સમય લાગે છે, પરંતુ અહીં તો અનેક ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થયા પહેલા જ સુકાવા લાગ્યો છે। તો ખેડૂતોના મતે અનેક દવાઓ અને ખાતરનો છંટકાવ કરવા છતાં કોઈ પરિણામ નથી મળી રહ્યું। બીજી તરફ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા મુજબ વધારે પડતો જમીનમાં ભેજ રહેતો હોય, નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વધારે પડતા ઉપયોગથી અને ત્રીજું કારણ છે કે ટેમ્પરેચરમાં ફેરફાર થઈ રહ્યો હોય, જેના કારણે રાત્રિનું તાપમાન ઠંડુ હોવાથી દિવસનું તાપમાન ગરમ હોય છે। સાથે કોઈ તત્વોની ખામીને લીધે પણ આવું થઈ શકે। કૃષિ નિષ્ણાત પણ આ પ્રકારના બિયારણનું વાવેતર ન કરવાની ભલામણ કરી રહ્યા છે। હવે એ ખળીએ હુકાવા માંડ્યા એટલે કંટ્રોલ ન થતો, મેં દવા પણ નાખી એમાં। મને લાગે કે હવે છે ને બધા પૂરા થઈ ગયા, પાકે નહીં ઘઉં, અમારી મહેનત પાસે તો પાણી ફરી ગયું। દવાના છંટકાવ એગ્રોવાળા આપે એ કરીએ, ખેડૂતને થોડી એટલી ખબર પડતી હોય, એગ્રોવાળાને એ પ્રમાણે ગવર્મેન્ટને મૂકવા જોઈએ ને કે ભાઈ આમાં આવીને આ રીતના નાખો। તમે છે કોઈ કાયદેસર કાયદાવાળો અધિકારી કોઈ ઉપર કે તમે આ જ કરો? ખેડૂતને જે કહે માર્ગદર્શન આપે અહીં આવીને તો કંઈક કરે ને, કોઈ જાતનું પરિણામ જ નથી। 2-3 કારણો પ્રાથમિક ધોરણે આપણે કરી શકીએ। એક તો વધારે પડતું પિયત આપવાની, એટલે કે વધારે પડતો જમીનમાં ભેજ રહેતો હોય। બીજું નાઇટ્રોજનયુક્ત ખાતરોના વધારે પડતા ઉપયોગથી। ત્રીજું કારણ કે જે ટેમ્પરેચરમાં ફેરફાર ખૂબ તીવ્ર ગતિથી જાય, રાત્રિનું તાપમાન નીચું ખૂબ જાય અને દિવસે ખૂબ ગરમી પડે તો પણ આ નુકસાન થઈ શકે। ઘણા બધા વૈજ્ઞાનિકોના પ્રાથમિક તારણો એવા છે કે એની અંદર ઝીંકની ઉણપ હોય અને ઝીંકની પૂર્તિ કરવામાં આવે તો પણ પરિણામો સારા મળે। રોગ જીવાતના પ્રશ્નો પણ આની અંદર ઘણી વખત ફૂગજન્ય રોગ અને જીવાતો, મોલોમસી જેવી જીવાતો પણ આવતી હોય આ સમયે, તો એની અંદર આવા પ્રકારના સ્પ્રે કરવાથી પણ પરિણામો મેળવી શકાય। પણ સંશોધનોની અંદર હજી આનું પ્રાથમિક ધોરણે પૂરું સંશોધન થાય ત્યારબાદ જ ચોક્કસ કહી શકાય કે આમાં કઈ રીતનો રોગ છે। તો હવે વાત કરીશું અયોધ્યામાં મહામહોત્સવની। તો અયોધ્યામાં ઉજવાઈ રહ્યો છે મહાઉત્સવ। ભગવાન રામની મૂર્તિ આજે ગર્ભગૃહમાં સ્થાપિત થશે। કાલે મંદિર પરિસરમાં લવાઈ હતી મૂર્તિ। 3 થી 4 ફૂટ ઊંચું રામલલ્લાનું બનાયું છે આસન। ત્યારે 22 તારીખે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થશે। अयोध्या में मंदिर तैयार कि रामचंद्र राजा बने, रामचंद्र राजा बने, रामचंद्र राजा बने। मोदी जी भी आएंगे, योगी जी भी आएंगे, मोदी जी भी आएंगे, योगी जी भी आएंगे, आएगा। તો અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં રામમય વાતાવરણ જોવા મળી રહ્યું છે। રામોત્સવને લઈને જેતપુરમાં આગામી 22મી જાન્યુઆરીના રોજ જલારામ મંદિર દ્વારા 50 મણ મગસના લાડુના પ્રસાદનું વિતરણ કરાશે, જેથી જેતપુર જલારામ મંદિરમાં મગસના લાડુ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જેતપુર જલારામ મંદિર ટ્રસ્ટ અને સ્વયંસેવકો દ્વારા લાડુના પ્રસાદ પેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રભુ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે, તો આ તરફ જેતપુર જલારામ મંદિરમાં 22 તારીખે મગસના લાડુનું વિતરણ કરાશે। તો અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે, જેને લઈને સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાયો છે। ત્યારે બનાસકાંઠાના વિરમપુરમાં આવેલી એક શાળાએ અનોખું અભિયાન હાથ ધર્યું। વિરમપુરમાં આવેલી પ્રમુખ વિદ્યાલય હાઈસ્કૂલ રામમય બની ગઈ છે, જેમાં ધોરણ 1 થી 12 સુધી 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ શાળાના તમામ બાળકો અભ્યાસની શરૂઆત માતાજીની આરતી અને હનુમાન ચાલીસાના પાઠથી કરે છે।
વર્ગખંડમાં શિક્ષક આવે ત્યારે જય શ્રી રામ કહીને આવકારે. શાળામાં નિત્યક્રમ પ્રમાણે વર્ગ શિક્ષક હાજરી પૂરે ત્યારે યસ સર બોલવાને બદલે બાળકો જય શ્રી રામનો નારો લગાવે છે. આ બાળકો રામના નામથી જ આનંદિત થઈ ઉઠે છે. 500 વર્ષ બાદ જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે, દેશમાં અદ્ભુત રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. અમે હંમેશા જય શ્રી રામનો નારો લગાવીએ છીએ અને જ્યારે વર્ગખંડમાં અમારા વર્ગ શિક્ષક પ્રવેશે છે ત્યારે પણ અમે જય શ્રી રામનો નારો લગાવીએ છીએ અને હાજરી પુરાવતી વખતે પણ અમે યસ સરના બદલે જય શ્રી રામ બોલીએ છીએ. 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેની જાહેરાત જ્યારથી થઈ છે ત્યારથી અમારી શાળા રામમય બની ગઈ છે. અમારી શાળામાં કોઈ ક્લાસમાં કોઈ મેડમ કે સર આવે ત્યારે જય શ્રી રામ કરીને તેમને આવકારીએ છીએ. 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે અમે પ્રાર્થનામાં હનુમાન ચાલીસાનો પાઠ કરાવીએ છીએ, ભગવાન શ્રીરામનું જીવન ચારિત્ર વિશે જણાવીએ છીએ. જ્યારે અમે લોકો ક્લાસમાં જઈએ ત્યારે વિદ્યાર્થીઓ અમને જય શ્રી રામનો નારો લગાવીને આદર સન્માન આપે છે. જ્યારે 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેને લઈને ખૂબ ઉત્સાહિત બન્યા છે. બાળકો જ્યારે પણ પોતાની ક્લાસમાં હાજરી ભરાવે છે તે વખતે યસ સરના બદલે તેઓ જય શ્રી રામનો નારો બોલી અને રામ પ્રત્યેની પોતાની આસ્થા વ્યક્ત કરે છે. તો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. દેશના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ વર્ગના લોકો રામ ભક્તિમાં લીન થઈ ચૂક્યા છે. ત્યારે બનાસકાંઠાના દાંતાની રાજમણી વિદ્યાલયના બાળકોની રામભક્તિએ લોકોનું દિલ જીતી લીધું. બાળકો પોતાના વર્ગમાં જય શ્રી રામ બોલીને હાજરી પુરાવે છે. જ્યારે બાળકો પ્રથમ પીરિયડની શરૂઆત કરે ત્યારે જય શ્રી રામ લખી ભણતરની શરૂઆત કરે છે. આમ 1000 કરતાં વધુ બાળકો જય શ્રી રામ બોલીને રામ ભક્તિ કરી રહ્યા છે. ત્યારે અમારી સ્કૂલના બધા બાળકો જ્યારે પ્રવેશ દ્વાર ઉપર આવે છે ત્યારે તેને ચરણે પડી અને પછી છે ને જય શ્રી રામ બોલે છે. અને અમારી સ્કૂલમાં જ્યારે બધા બાળકો ક્લાસરૂમમાં બેસેલા હોય છે ત્યારે સાહેબ હાજરી પૂરવા આવે ત્યારે પણ યસ સરની બદલે છે ને જય શ્રી રામ બોલે છે. તો જ્યારે બાળકો આવે છે અને જ્યારે સ્કૂલના પગથિયા ચડે છે ત્યારે જય શ્રી રામ નામ લે છે અને જ્યારે એમની પ્રેઝન્ટ બોલાય છે વર્ગમાં ત્યારે જય સર, જય હિન્દ સર કહેવાની જગ્યાએ જય શ્રી રામ એવું નામ લે છે. એનો અમને પણ બહુ જ આનંદ છે.